આ મંદિર આશરે 1001 વર્ષ જૂનું છે, જે સિદ્ધાર્થ જયસિંહે બનાવડાવ્યું હતું અને સામે જ ખેડા જિલ્લાનું એકમાત્ર ગણપતિનું મંદિર આવેલું છે. સામાન્ય રીતે હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે છે, પરંતુ અહીંયા ગણપતિને સિંદૂર ચડાવવામાં આવે છે. અહીંયા બધા જ પોતાની માનતા પૂરી થાય એટલે ગણપતિને સિંદૂર તથા અન્નકૂટ ધરાવે છે. મહાદેવના મંદિરે દર શ્રાવણ માસની અમાસે આશરે 35 કિલો ઘી તથા 15,000 કિલો બરફ ઉપર ચાલીને અમરનાથના દર્શન કરવામાં આવે છે, જે છેલ્લા 45 વર્ષથી અવિરત અલગ અલગ થીમ પર કરવામાં આવે છે. મહાદેવના મંદિરની એ ખાસિયત છે કે એનો ઘુમ્મટ અંદરથી જોશો તો ગોળ ઘુમ્મટ લાગશે, પણ બહારથી જોશો તો મિનારા જેવું લાગશે. મારું નામ નીરવ ઇન્દ્રધન મોદી છે. અમારા નામ સિદ્ધાર્થ મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે છેલ્લા 45 વર્ષથી ઘીની મૂર્તિ અને ભરતના અમરનાથનું આયોજન કર્યું છે. ઘીની મૂર્તિ લગભગ 35 થી 40 કિલો ઘીમાંથી બને છે અને 15,000 કિલો બરફ અમે વાપરીએ છીએ ઘીની બરફના અમરનાથ. અને આ મંદિરનો ઇતિહાસ કહું તો એક બાજુ સિદ્ધાર્થ મહાદેવ છે અને એક બાજુ ઉદય ભંડારી મહાદેવ છે. આ લગભગ 900 વર્ષનું મંદિર છે અને સિદ્ધાર્થ જયસિંહે બનાવ્યું છે. તમે એની બાજણી જોશો તો અંદરથી ઘુમ્મટ છે મંદિરનું અને બહારથી મસ્જિદના મિનારા જેવું છે. એટલે કે એ વખત પહેલાં સિદ્ધાર્થ જયસિંહના સમયમાં મુગલો આક્રમણ કરતા હતા અને આપણા હિન્દુ મંદિરો તોડી પાડતા હતા, એટલે સિદ્ધાર્થ જયસિંહે એ રીતની મંદિરની બાંધણી કરેલી છે. અને અત્યારે આજે અમાસના દિવસે ભૈરવની ઘીની મૂર્તિને બરફના અમરનાથનું આયોજન કરેલું છે. તો નડિયાદને ભાવિ ભક્તોને વિનંતી છે કે દર્શનનો લાભ લે. જય મહારાજ. આ કેટલા વર્ષોથી આયોજન કરવામાં આવે છે? અમે આ છેલ્લા 45 વર્ષથી આયોજન કરીએ છીએ. ઘીની મૂર્તિને બરફના અમરનાથ અમે છેલ્લા 45 વર્ષથી આયોજન કરીએ છીએ. અને આ મંદિર ક્યાં આવેલું છે? આ મંદિર ગણપતિ મોલનો જૂના રાવપુરા. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.